Welcome to my YouTube channel. Subject is Building Construction and Technology. Chapter is Shallow Foundation. Topic covered, that is meaning of shallow foundation, purposes of foundation, and types of foundation. First, basic meaning of shallow foundation. A shallow foundation is a type of building foundation that transfer building load to the earth very near to the surface rather than subsurface layer or a range of depth as does a deep foundation. શેલો ફાઉન્ડેશન મીન્સ કે જેની ડેપ્થ જે છે એ ઓછી છે અને વિડ્થ જે છે એ વધારે છે. મીન્સ ડી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. જેની ડેપ્થ જે છે એ 1.5 મીટર એના કરતાં લેસ ધેન હોય છે તો એ જે છે એ શેલો ફાઉન્ડેશન આવે છે, અને એની કરતાં વધારે ડાયમેન્શન હોય છે તો એને ડીપ ફાઉન્ડેશન કહેવામાં આવે છે. શેલો ફાઉન્ડેશન આર કન્સ્ટ્રક્ટેડ વેર સોઇલ લેયર એઝ shallow depth, that is up to 1.5 meter, is able to support the structural load. The depth of shallow foundation are generally less than its width. shallow foundation ની જે ડેપ્થ જે છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એને વિડ્થ હોય છે, એના કમ્પેરિઝનમાં એની ડેપ્થ, વિડ્થ, ટોટલ સ્ટ્રક્ચર કયા ટાઈપનું છે, સ્ટ્રક્ચર જે લોડિંગ કેપેસિટી જે છે એ કેપેબલ છે કે નહીં, એના રેફરન્સથી આપણે શેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન જે છે એ આખું પ્રિપેર કરીએ છીએ. સેકન્ડ વન, ધેટ ઇઝ પર્પસીસ ઓફ ફાઉન્ડેશન. શેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન પ્રિપેર કરવા માટે આપણે ઘણા જે પોઈન્ટ્સ જે છે આપણે આઈડેન્ટિફાય કરવા પડે છે. એમાં લોડિંગ કેપેસિટી કેવું છે, કયા ટાઈપનું ફૂટિંગ જે છે અવેલેબલ છે, કેવા ટાઈપની સોઇલ છે, સોઇલની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે, ઘણા એના કેરેક્ટરિસ્ટિક્સ છે એ આઈડેન્ટિફાય કરવા માટે શેલો ફાઉન્ડેશન જે છે એના હાઇલાઇટ કરવા આપણે પડે છે. All engineering structures are provided with foundation at the base to fulfill the following objectives and purposes, that is to distribute the load of structure over a large bearing area so that the bring intensity of loading within the safe bearing capacity of soil laying underneath. ટોટલ લોડિંગ કેપેસિટીનો જે એરિયા જે છે, લોડિંગ કેપેસિટી આપણે ડિઝાઇન કરીએ છીએ, ટોટલ લોડ આપણા સ્ટ્રક્ચરનો જે છે એ ફાઉન્ડેશનની અંદર, સબ સરફેસની અંદર જે કાંઈ લોડ જે ટ્રાન્સફર થાય છે, બધો લોડ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થાય અને બધા જ જે સબ સરફેસના કમ્પોનન્ટ જે છે એ સબ સરફેસના કમ્પોનન્ટમાં લોડ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થઈ અને એની ફૂટિંગ જે છે એને ડિસ્ટર્બન્સ ન થાય, કોઈ તકલીફ ન પડે, એ રીતના જે છે આખું ડિઝાઇન કરવું પડે છે. સોઇલને કેરેક્ટરિસ્ટિક્સ ડિઝાઇન કરવી પડે છે અને લોડ બધા જ કમ્પોનન્ટ ઉપર ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થાય એ રીતે આપણે એને ડિઝાઇન કરવો પડે છે. To load the bearing capacity at uniform rate so as to prevent unequal settlement. જો અનઇક્વલ સેટલમેન્ટ થયું હોય ઓર જો અનઇક્વલ છે લોડ જે ડિસ્ટ્રીબ્યુટ થયો હોય કોઈ કોલમ અથવા તો જે કોઈ બીમ જે છે સબ સરફેસની અંદર, તો અનઇક્વલ સેટલમેન્ટ થયું હોય, અનઇક્વલ લોડ ડિસ્ટ્રીબ્યુશન થયું હોય તો આપણા સ્ટ્રક્ચરનો એ પોર્શન જે છે એ કોઈ વિધિન શોર્ટ ટાઈમની અંદર જે બાકીના કમ્પેરિઝન કરીએ તો બીજા કોઈ રેગ્યુલર કોલમ જે છે એના કરતાં આ કોલમ જેની અંદર જે છે અનઇક્વલ સેટલમેન્ટ થયું છે તો ત્યાં આગળ જે જેટલો સમય રહેવો પડે લોડિંગ કેપેસિટી માટે અને જે સ્ટ્રક્ચર જે છે કેપેબલ રહેવું પડે એ કેપેબલ નહીં રહે અને ત્યાં જે છે એ ક્રેક પડશે અથવા તો સ્ટ્રક્ચર જે છે એ કોલેપ્સ પણ થઈ શકે છે. ટુ પ્રિવેન્ટ ધ લેટરલ મૂવમેન્ટ ઓફ સપોર્ટિંગ મટીરિયલ. સપોઝ કે કોઈ હેવી કોઈ એવું આપણું ફાઇનલાઇઝ થઈ ગયું હોય સ્ટ્રક્ચર અને એની અંદર જે આપણે કોઈ મટીરિયલ જે છે હેવી લોડેડવાળું જે છે ત્યાં આગળ પ્લેસ કરેલું હોય તો એના સેલ્ફ વેઇટને લીધે જે છે આપણા સ્ટ્રક્ચર ઉપર નુકસાન થાય
તો એવું ન થાય એટલા માટેથી આપણે ફાઉન્ડેશન છે એના પહેલાં ઇન્વેસ્ટિગેટ કરીએ છીએ અને પછી એને ફાઇનલાઇઝ કરીએ છીએ. ટુ સિક્યોર અ લેવલ એન્ડ ફર્મ બેડ ફોર બિલ્ડિંગ ઓપરેશન્સ. એનો બેઝ જે છે આપણે સિક્યોર કરીએ છીએ, સ્ટ્રોંગ કરીએ છીએ, કે જેથી આપણું સ્ટ્રક્ચર જે છે જેટલું આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ સ્ટ્રક્ચર પ્રિપેર કરવા માટે તે આપણા માટે ફ્યુચરની અંદર લોંગ લાસ્ટિકની જેમ લાંબા સમય સુધી આપણા માટે કેપેબલ રહે એટલા માટે. ટુ ઇન્ક્રીઝ ધ સ્ટેબિલિટી ઓફ ધ સ્ટ્રક્ચર એઝ અ વોલ. જો કોઈ એક કોલમ અથવા કોઈ એક બીમ અથવા સ્ટ્રક્ચરનો કોઈ એક કમ્પોનન્ટ જો કોઈ વીક થયો હોય, એની સ્ટ્રેન્થ જેટલી એક્ઝિસ્ટિંગ છે ડિઝાઇન કરેલી છે એના કરતાં જો વીક થઈ હોય તો આપણા સ્ટ્રક્ચરનો જે છે એ એક પોઈન્ટ નબળો પડ્યો હોય તો એ આપણા સ્ટ્રક્ચરના બાકીના એની ધીરે ધીરે એની નજીકના પોઈન્ટ જે છે એ વીક થતા જાય, નબળા પડતા જાય છે અને આપણું સ્ટ્રક્ચર જે છે એ ધીરે ધીરે વીક થઈ જાય છે, જેને લીધે સ્ટ્રક્ચરનો જે લાઈફ સ્પાન જે છે એ લાઈફ સ્પાન ધીરે ધીરે ડિક્રીઝ થતો જાય છે. ટોટલી જે ફાઉન્ડેશન ડિઝાઇન કરીએ છીએ એમાં મેઇન પોઈન્ટ છે કે આપણે ટોટલ જે લોડ જે છે એ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, જેથી કરી અને આપણા સ્ટ્રક્ચરના કમ્પોનન્ટ જે છે એ બધી જગ્યાએ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થાય અને લોડિંગ કેપેસિટી ઇક્વલ રહે. જે કંઈ આપણે કોન્ક્રીટ મટીરિયલ યુઝ કરીએ છીએ, મેશનરી વર્ક જે યુઝ કરીએ છીએ એ ટોટલી એના પ્રોપર લેવલ પ્રમાણે અને એની જે સરફેસ જે છે એ સરફેસ જે જગ્યાએ સ્મૂથ હોય તો ત્યાં આગળ સ્મૂથ આપણે બનાવીએ છીએ. જેવું આપણે પ્લાનિંગ કરેલું છે, પ્લાનિંગ આપણે એક્ઝેક્ટ અને સિવિલ એન્જિનિયરિંગના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરીને આપણે પ્લાનિંગ કરેલું છે, સેમ એઝ વે એને આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ તો જ આપણા બધાના સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ જે છે એ આપણા માટે સારા બનશે અને એ જે સ્ટ્રક્ચરનો જે લાઈફ સ્પાન જે છે એ ઇન્ક્રીઝ થશે ધીરે ધીરે. અધરવાઇઝ કોઈ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટમાં જો કાંઈ પણ આપણે ચેન્જ કરેલો હોય કોઈ ડિઝાઇનની અંદર ને એ રીતે તો એનો લાઈફ સ્પાન જે છે એ જે ડિઝાઇન કરેલો છે એ રીતનો નહીં રહે, ચેન્જ થઈ જશે. નેક્સ્ટ ટોપિક that is types of foundation. Foundation are broadly classified into two categories. Foundation provide immediately benefit at the lowest part of the structure nearer to the ground level is known as shallow foundation, as we discussed in previous. Such foundation are most placed in the first hard and first film strata available below the ground level. There are mainly two classification. First one that is shallow foundation. Second one that is deep foundation. First, we define the shallow foundation and deep foundation. If the depth of footing, that is a D, is less than or equal to the width of footing, that is B, it is called as shallow foundation. That is D less than or equal to B. D that is depth of foundation and B that is width of foundation. Second word that is deep foundation. If the depth of footing is more than the width of footing, then it is called as deep foundation. That means D greater than B. D means depth of foundation or footing and B means width of foundation or footing. If D is equal to B, then what we can say, that is which types of foundation, that is we shallow foundation. D is equal to B means depth અને width બંને ઇક્વલ હોય તો કયું ફાઉન્ડેશન કહે તો આપણે એને શેલો ફાઉન્ડેશન કહીએ છીએ, કારણ કે આ બંનેના ડિફરન્સમાં આપણે કીધું શેલો ફાઉન્ડેશન એટલે કે D લેસ ધેન ઓર ઇક્વલ ટુ B એને શેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન એટલે કે D ગ્રેટર ધેન B એમાં ડેપ્થ વધારે હશે અને વિડ્થ જે છે એ ઓછું હશે. શેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન બંનેના ઘણી જગ્યાએ લોકેશન પણ આઈડેન્ટિફાય હોય છે. સપોઝ કે એના ગ્રાઉન્ડ વોટર ટેબલ જે જગ્યાએ લો હોય તો ત્યાં આગળ શેલો ફાઉન્ડેશન જે છે એ અપિયર કરવું પડે. ગ્રાઉન્ડ વોટર ટેબલ હાઈ હોય તો ત્યાં આગળ ફરજિયાતપણે આપણે ડીપ ફાઉન્ડેશન જે છે એ અપિયર કરવું પડે છે. શેલો ફાઉન્ડેશન છે તો એની અંદર આપણે ટ્રેન્ચિંગ પ્રોસેસ જે છે એ શેલોની અંદર ડેપ્થ ઓછી હોય છે એની અંદર, તો ટ્રેન્ચિંગ પ્રોસેસ જે છે એ ઓછી જરૂરિયાત પડે છે જેથી એનો કોસ્ટ ઓછો થાય છે, બટ એની વિડ્થ વધારે હોય છે.
ટોટલ એરિયા કેટલો થાય છે એની ઉપર આપણે ટ્રેન્ચિંગના જે પ્રાઇસ છે એ ફિક્સ હોય છે. ડીપ ફાઉન્ડેશનમાં એની ડેપ્થ વધારે હોય છે અને વિડ્થ ઓછી હોય છે. બંને જે છે એ વાઇસે વર્સા છે, બટ આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ ડેપ્થ અને વિડ્થ ઉપરથી. અમુક સોઇલ ઉપર જે છે શેલો ફાઉન્ડેશન એપ્લિકેબલ છે, અમુક ટાઈપની સોઇલ છે ત્યાં આગળ ડીપ ફાઉન્ડેશન એપ્લિકેબલ છે. ઘણી જગ્યાએ યુનિફોર્મ સોઇલ હોય છે, નોન યુનિફોર્મ સોઇલ હોય છે. તો જ્યાં આગળ યુનિફોર્મ અને સ્ટેબલ સોઇલ હોય તો ત્યાં આગળ શેલો ફાઉન્ડેશન અપિયર કરવું પડે, અને જ્યાં આગળ નોન યુનિફોર્મ સોઇલ હોય અને અનસ્ટેબલ સોઇલ હોય, એના લેયર જુદા જુદા સ્ટ્રાટા જે છે એ ડિફરન્ટ હોય, તો ત્યાં આગળ આપણે ડીપ ફાઉન્ડેશન જે છે એ અપિયર કરીએ છીએ. In this chapter we are discussing a shallow foundation, that is the name of chapter. There is a 5 types of shallow foundation. First one, spread footing or open trench foundation. Second, grillage foundation. Third, raft foundation. Fourth, stepped foundation. And fifth, inverted arch foundation. Main type second, that is deep foundation. There is a 3 types. First one, pile foundation. Second, well foundations. Third, caisson foundation. In this chapter we are discussing a first type, that is shallow foundation. Deep foundation is discussing in next chapter, that is deep foundation. Now first we are discussing types of foundation, that is spread footing or open trench foundation. In figure here show a sample for spread footing. સિમ્પલ 3 ડાયાગ્રામ આપેલા છે કે જેની અંદર પ્લાન અને 3D સેક્શન આપેલો છે. એની અંદર આપણને જુદા જુદા આપેલા છે. સપોઝ કે સિંગલ ફૂટિંગ આપેલો છે, સ્ટેપ ફૂટિંગ આપેલો છે, અને ત્રીજો જે છે એ સ્લોપ ફૂટિંગ આપેલો છે. ત્રણેયના જે છે આપણે બેઝ જે છે એ કોન્ક્રીટના પ્રિપેર કરીએ છીએ. વોલનું જેટલી થિકનેસ હોય છે એ વોલના થિકનેસ ઉપરથી ફાઉન્ડેશન ઓર ફૂટિંગ જે છે એની ટોટલ જે લેન્થ અને હાઇટ જે છે આપણે ડિઝાઇન કરીએ છીએ ડિઝાઇનના ક્રાઇટેરિયા પ્રમાણે. Now first one, that is spread footing or open trench foundation. Foundation constructed by increase the area at the base of structure by means of offset, it is called as spread foundation. In such that the foundation spread is given under the base of a wall or a column by providing its offset. This spread is known as footing and the foundation itself is called as spread footing. જે કોલમ આપણે પ્રિપેર કરેલા છે ફાઉન્ડેશનની અંદર બોટમની અંદર, તો એની અંદર જે આપણે બેઝ ક્લિયર કરેલો છે, ફિક્સ કરેલો છે, એ ફિક્સ જે બેઝ છે એ આપણે એની ઉપરના બધા જ કોલમનો જે લોડ જે છે એ એના આખા સરફેસ ઉપર ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થાય અને બધી જ જગ્યાએ લોડિંગ કેપેસિટી જે છે ઇક્વલ થાય. મીન્સ કે જે આપણે વોલ ઓર જે પિયર જે કન્સ્ટ્રક્ટ કરેલા છે એ એવા લોકેશન ઉપર ઇક્વલ ડિસ્ટન્સે બધી જગ્યાએ ડિઝાઇન કરવાના છે. એ બધી જગ્યાએ ડિઝાઇન કરીએ કે જેથી કરી એનું જે લોડિંગ કેપેસિટી જે છે એ એના બેઝ ઉપર જે છે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય. જો અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થશે તો ફાઉન્ડેશન ઓર ફૂટિંગ જે આપણે પ્રિપેર કરેલું છે, પીસીસી હોય કે આરસીસી હોય, તો એનું જે ડિસ્ટર્બન્સ જે છે એ થશે, અનઇક્વલ થઈ જશે, અને આપણું જે એની સ્ટ્રેન્થ જે ડિઝાઇન કરેલી છે એ ડિઝાઇન પણ જે છે એ ચેન્જ થઈ જશે. Broadly, we can say that all the types of shallow foundation can be referred as spread footing foundation. From design and construction point of view, they have been designed separately. There are various types of spread footing or open trench foundation. First one, that is a wall footing. This is the common and simplest types of spread footing foundation, that is a wall footing. It consists a number of courses of brick, the lowest being it is usually twice the thickness of wall above
In these types of foundation, the base width of wall is increased by providing 5 centimeter. It means 1/4 brick of length. It is providing 5 centimeter offset either side of wall. The depth of each course is usually 10 centimeter. In some case, however, we can define that the bottom course is made up 20 centimeter depth in the case of footing for store wall. The size of offset is slightly more than the brick of wall footing. સ્પ્રેડ ફૂટિંગની અંદર ડિફરન્ટ ટાઈપ્સ આપણને આપેલા છે. વોલ ફૂટિંગ, તો વોલ ફૂટિંગની અંદર જે આપણે પાઇલ ઓર જે બોટમની અંદર જે બીજા ડીપ ફાઉન્ડેશન પ્રિપેર કરેલા છે એની ઉપર આપણે પાઇલ કેપ આખું પ્રિપેર કરેલું છે. તો એનું જે બેઝિક એનું ફાઉન્ડેશન પ્રિપેર કરીએ છીએ તો ફાઉન્ડેશનની અંદર બેઝ વિડ્થ જે છે વોલની એ આપણે એડ કરવાની છે 5 સેન્ટીમીટર. ઇટ મીન્સ કે 1/4 બ્રિક ઓફ લેન્થ. એક જે બ્રિક જે છે એના કરતાં 1/4 બ્રિક એનો ચોથા ભાગની એટલો એનો ઓફસેટ જે છે આપણે પ્રિપેર કરવાનો છે. કઈ બાજુ? તો કે દિવાલની બાજુએ. અને ડેપ્થ જે છે એ એપ્રોક્સિમેટ કેટલી રાખવાની છે? તો કે 10 સેન્ટીમીટર. વોલ ફૂટિંગની કન્સ્ટ્રક્શનની મેથડ જે છે એ કયા ટાઈપની છે, એની અંદર કેવા ટાઈપનું કોન્ક્રીટ હોય છે, એની જે વિડ્થ છે એ કેટલી રાખવાની હોય છે. મેથડ that is for constructing wall footing, the bed of lean cement concrete means PCC, that is 1:8:16. સિમેન્ટ કોન્ક્રીટનો મિક્સ ડિઝાઇનનો રેશિયો છે 1:8:16 is first laid over the entire length of the wall. The thickness of the lean concrete bed is usually kept up 15 centimeter and width that is up to 20 to 13 centimeter more than that one bottom of the course. એક લેયર જે આપણે પ્રિપેર કરીએ છીએ એની અંદર જે એની વિડ્થ રાખવાની છે એ 20 થી 30 સેન્ટીમીટર 20 થી 30 સેન્ટીમીટર અથવા એના કરતાં વધારે, અને એની જે ડેપ્થ રાખવાની છે એ 15 સેન્ટીમીટર એપ્રોક્સિમેટ કોન્ક્રીટનું જે બેડ જે છે આખું પ્રિપેર કરવાનું છે વોલ ફૂટિંગ પ્રિપેરેશન માટે. The depth of concrete base it should be less than its projection beyond the wall base for foundation over the soil or compacted ground. means કે જો કોમ્પેક્ટ કરેલું છે બેઝ પ્રિપેર કરવા માટે, the concrete bed below the brick wall footing it may dispense with after laying the concrete for constructing the concrete bed. જે આપણે કોન્ક્રીટ બેડનું આપણે કોમ્પેક્ટ કરેલું છે એના માટે થઈ અને આપણે જ્યારે કોન્ક્રીટ બેડ જ્યારે એને કોમ્પેક્ટ કરીએ છીએ, બ્રિક વોલ પ્રિપેર કરીએ છીએ ત્યારે એના માટે કોન્ક્રીટને છે પ્રોપર કોમ્પેક્ટ કરવાનું છે. મીન્સ કે એને કોમ્પેક્શન વચ્ચે એર વોઇડ્સ જે છે એ ન રહેવા જોઈએ. જો એ એર વોઇડ્સની રહે છે તો એના માટે થઈ એની સ્ટ્રેન્થ જે છે એ ઓછી થતી જાય છે. સેકન્ડ ટાઈપ એની અંદર આપેલો છે ફાઉન્ડેશન for spread footing or open trench foundation, that is masonry pillar footing. Isolated footing are used to supporting the individual pillar and column that is constructed in brick or stone masonry. There is step down in wall footing after providing 15 centimeter offset of foundation concrete on all the sides. જે સ્ટેપ ફૂટિંગ આપણે પ્રોવાઈડ કરેલા છે કે જે સ્ટેપ બાય સ્ટેપ આપણને વચ્ચેની જે ફિગર આપેલી છે સ્ટેપ ફૂટિંગ, કે એની અંદર આપણે જે પિલર કન્સ્ટ્રક્ટ કરેલો છે તો એની અંદર આપણે ડિઝાઇન કરેલા છે કે કેટલા સ્ટેપ આપેલા છે. બધા સ્ટેપના ડાયમેન્શન જે છે એ આપણે વોલની થિકનેસ ઉપર ડિપેન્ડન્ટ કરે છે. અને જે બેઝ લેયર છે કોન્ક્રીટનું બેઝ લેયર, તે બેઝ લેયર પણ વોલની થિકનેસ ઉપર ડિપેન્ડન્ટ છે. એના ઉપરથી આપણે બેઝ લેયર ફિક્સ કરીએ છીએ અને એ બંને ફિક્સ થઈ જાય પછી આપણો જે મિક્સ કોન્ક્રીટનો જે રેશિયો છે એ મિક્સ કોન્ક્રીટનો રેશિયો ત્યાં આગળ આપણે એપ્લાય કરીએ છીએ. થર્ડ ટાઈપ સ્પ્રેડ ફૂટિંગ ઓર ઓપન ટ્રેન્ચ ફાઉન્ડેશન, that is concrete column footing. These are either step type, slab type
or slope type having projection in the concrete. To support a heavy load, reinforcement is also provided at the base. The reinforcement provided in the form of steel bar and it's placed in both direction, in x direction and in y direction. Concrete column footing may be either isolated footing or combined footing. Isolated footing are used to support the individual column, where combined footing are used to project or differentiate the column are not possible on all the side, that is x side and y side, due to limited space. જે જગ્યાએ આપણે બંને ડાયરેક્શનમાં આરસીસીની અંદર છે આપણે એક્સ ડાયરેક્શન અને વાય ડાયરેક્શનની અંદર જે છે આપણે રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ બંને ડાયરેક્શનની અંદર. જ્યારે કમ્બાઇન્ડ ફૂટિંગ પ્રોવાઈડ કરેલું હોય તો ઘણી વખત એના પ્રોજેક્શન્સ એ રીતના એટલે કે રેન્ફોર્સમેન્ટ બાર એ રીતના અરેન્જ કરેલા હોય છે કે ત્યારે એમાં ઘણી વખત છે કમ્બાઇન્ડ ફૂટિંગની અંદર કોઈ એક ડાયરેક્શનની અંદર જે છે અમુક રેન્ફોર્સમેન્ટ જે છે આપણે બાઇન્ડ કરીએ છીએ કારણ કે એમાં લિમિટેડ સ્પેસ આપેલી હોય છે એટલા માટે. The combined footing are generally rectangular in shape when both columns are same section and trapezoidal in shape when the columns are in different section. બંનેની અંદર જે છે એ શેપ ઉપર ડિપેન્ડન્ટ કરે છે કે ટ્રાપાઝોઇડલ સેક્શન છે કે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે. Second type of foundation, that is a grillage foundation. The foundation which consists one or two tier wooden or roller steel section with space filled up with concrete is known as grillage foundation. This is also called because the bed of construction in these types of foundation is called grillage. These types of construction avoid in deep excavation and provide the necessary area at the base of structure to reduce the intensity of pressure within the safe bearing capacity of soil. The object of grillage foundation is types of foundation is to spread the load over the large horizontal area at the base of a structure. કોઈ સ્ટ્રક્ચરની અંદર એવો એરિયા જે છે એનો વધારે છે અને એરિયા વધારે હોય અને જે એની ડેપ્થ જે છે એ ઓછી હોય છે અથવા તો ડી ઇઝ ઇક્વલ ટુ શેલો ફાઉન્ડેશન છે એટલે એના માટે ડી લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી આપણે એના માટે ડિસ્કસ કરીએ છીએ. તો એ સિચ્યુએશનમાં આપણે ગ્રીલેજ ફાઉન્ડેશન જે છે આપણે પ્રિપેર કરીએ છીએ. ફિગરની અંદર આપણને એનો પ્લાન અને એનો સેક્શન જે છે આપણને શો થાય છે. પ્લાનની અંદર આપણે જોઈએ છીએ તો એની અંદર સેક્શન આપણને પ્લાનની અંદર જે છે આપણને હોરિઝોન્ટલ અને વર્ટિકલ જેના કોલમ સ્ટીલના જે કોલમ જે છે એ પ્રોવાઈડ કરેલા છે. સ્ટીલના બાર જે છે એ આપણને પ્રોવાઈડ કરેલા છે. બોટમની અંદર જે છે એ હોરિઝોન્ટલ છે, એની ઉપરનું લેયર જે છે એ વર્ટિકલ વાય ડાયરેક્શનમાં આપેલું છે. અને પ્લાનની અંદર સેન્ટરમાં ડાર્ક કલર છે બ્લેક કલર એ આપણને આઈ સેક્શન આપેલો છે કે જે આપણે ફાઉન્ડેશન પ્રિપેર કરીએ છીએ ગ્રીલેજ ફાઉન્ડેશન તો એની ટોપ સરફેસની અંદર સ્ટીલનું કોલમ આપણે પ્રિપેર કરીએ છીએ. સ્ટ્રક્ચર જે છે આપણું સ્ટીલનું પ્રિપેર કરીએ છીએ. સેક્શનની અંદર પણ આપણને આપેલું છે કે એ સેક્શન આપણને આઈડેન્ટિફાઈ કરેલો છે. બેઝની અંદર જે આપણે ફાઉન્ડેશન પ્રિપેર કરીએ છીએ તો એની અંદર બોટમની અંદર 150 mm છે એ મિનિમમ ક્લિયરન્સ રાખેલું છે. એની ઉપર સ્ટીલનું સેક્શન પ્રોવાઈડ કરેલું છે. એ સેકન્ડ ટાયર જે છે એ પ્રોવાઈડ કરેલું છે. એની ઉપરની ડાયરેક્શનમાં ડાર્ક બ્લેક કલર આપેલો છે કે એ જે ડિફરન્ટ ટાયર આપણને આપેલા છે આઈ સેક્શનના તો એને સ્પેસિફાઈડ સ્પેસ જે છે એ આઈડેન્ટિફાઈ કરેલી છે. એ બધા જે સેક્શન છે એને ફિક્સ કરી દીધેલા છે અને એની મૂવમેન્ટ ન થાય એટલે હોરિઝોન્ટલી અને વર્ટિકલી જે છે બંનેને ફિક્સ કરેલા છે કે જેથી સેક્શનની જો મૂવમેન્ટ થાય તો આપણું સ્ટ્રક્ચર જે છે એને લોડિંગ જે છે એ ટ્રાન્સફર ન થાય. અને એની ઉપર સરાઉન્ડિંગ આખા એરિયાની અંદર જે સ્ટ્રક્ચર પ્રિપેર કર્યું છે ત્યાં આગળ આપણે કોન્ક્રીટ જે છે એ પ્રિપેર કરેલું છે.
અને ટોપ લેયરની અંદર આપણે સ્ટીલનો કોલમ જે આપણે કન્સ્ટ્રક્ટ કરવાનો છે એ સ્ટીલનો કોલમ આપણે કન્ટિન્યુઅસ આપણે સ્ટ્રક્ચર માટે પ્રિપેર કરીએ છીએ. Types of grillage foundation, that is depends on material used in construction. In grillage foundation are there is a basic dependence on bottom of the plank, rectangular timber, section of situable size are approximate about 35 સેન્ટીમીટર સેન્ટર ટુ સેન્ટર ડાયમેન્શન બંનેના વચ્ચે જે સ્પેસિંગ રાખેલું હોય છે એ 35 સેન્ટીમીટર સેન્ટર ટુ સેન્ટર એનું ડાયમેન્શન છે રેક્ટેન્ગ્યુલર ટિમ્બર સેક્શનની અંદર. ટોપ લેયર ઓફ plank that is usually 8 to 10 centimeter in thickness and arrange it side by side and width that is equal to the base course of the structure is to be built over on the its width. On the timber platform it's prepared the structure in form of a timber column or even a masonry it was a build. ટિમ્બર સેક્શનની અંદર જે છે એ આપણે ટિમ્બરનો બેઝ જે છે ઓર કોલમ જે છે આપણે પ્રિપેર કરીએ છીએ એની ઉપર આપણે મેશનરીનો વોલ અથવા તો એનો સેક્શન જે છે એ પણ આપણે પ્રિપેર કરી શકીએ છીએ. સિચ્યુએબિલિટી ગ્રિલેજ ફાઉન્ડેશનની જે કયા ટાઈપની છે? સિચ્યુએબિલિટી ઓફ સ્ટીલ ગ્રિલેજ ફાઉન્ડેશન કઈ સિચ્યુએબિલિટી હોય છે, સિચ્યુએશન કયા ટાઈપની હોય છે કે જ્યારે આપણે સ્ટીલ ગ્રિલેજ ફાઉન્ડેશન જે છે એ પ્રિપેર કરવું પડે છે અથવા તો કયા ટાઈપના સ્ટ્રક્ચરની અંદર જે છે આપણે એપ્લાય કરીએ છીએ. Steel grillage foundation are used for structures like column, pier that is subjected to a heavy concentrated load and hence we have to construct a foundation of a building such that buildings are theaters, factories, town, larger hall. There are many structures. Timber grillage foundation are usually to provide for a timber column that is subjected to a heavy concentrated load that is transferred from superstructure to substructure. These types of grillage foundation it can be safely used for light building where the soil encountered is soft and permanently waterlogged. એવી સિચ્યુએશનમાં જે છે આપણે સ્ટીલ ગ્રિલેજ ફાઉન્ડેશન જે છે આપણે એપ્લાય કરી શકીએ છીએ. નેક્સ્ટ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન that is a raft foundation. The foundation consists of a thick layer of RCC slab that is covering the whole area of mat is known as a raft foundation. રાફ્ટ ફાઉન્ડેશન જે છે એ એવા ફાઉન્ડેશન માટે આપણે પ્રિપેર કરીએ છીએ કે જેની અંદર નંબર ઓફ કોલમ અથવા તો જે સ્ટ્રક્ચર જે છે એ લાર્જર એરિયાવાળું છે, એની અંદર કોલમ વધારે છે, લોડિંગ કેપેસિટી વધારે હોય તો એના માટે લોડ ટ્રાન્સફર કરવા માટે આપણે નંબર ઓફ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ પિયર ઓર કોલમ વધારે આપણે કન્સ્ટ્રક્ટ કરેલા છે અને બધાનો જે લોડ ટ્રાન્સફર થાય છે સુપર સ્ટ્રક્ચરમાંથી સબ સ્ટ્રક્ચરમાં, સુપરમાંથી સબની અંદર ટ્રાન્સફર થાય છે તો લોડ જે છે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને એને આખો જે એરિયા જે છે એ મેટથી છે એ આખો ડિઝાઇન કરેલો હોય છે એટલે એ જે લોડ જે છે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન થાય અને જે ટ્રાન્સફર પણ ઇક્વલ જે થાય છે એના માટેથી રાફ્ટ ફાઉન્ડેશન જે છે આપણે પ્રિપેર કરીએ છીએ. What is the method to construct the raft foundation? In raft foundation construction, the whole area is dug out the specific depth and 13 centimeter more wide than the area to be covered. The bed is compacted and sprinkled over with the water. The layer of lime concrete or lean concrete mixed design ratio that is 1:8:16 is laid to be a suitable thickness to act as a bottom cover to prepare the foundation or for the safety point of view.
After this, the reinforcement is laid and established. The reinforcement consists of closely spaced bar placed at right angle to each other so that the load transfer safely from upper to lower direction. Then the cement concrete, that is 1 is to 2 is to 4, is laid and compacted to the required thickness. The concrete slab is laid, then properly it's cured, that is cured કરવાનું છે, મીન્સ કે એને આપણે પ્રોપરલી ક્યોર કરવાનું છે. When the load are excessive, the thick concrete beam running under the column and it can be also constructed for the raft foundation. જુદી જુદી સિચ્યુએશન આપેલી છે, એ સિચ્યુએશનની અંદર જે છે આપણે રાફ્ટ ફાઉન્ડેશન પ્રિપેર કરીએ છીએ. રેન્ફોર્સમેન્ટનું અરેન્જમેન્ટ કરવાનું છે તો એક્ઝેક્ટ 90ના એંગલે જે છે રેન્ફોર્સમેન્ટનું આપણે બાઇન્ડિંગ કરીએ છીએ અને જુદી જુદી સિચ્યુએશનમાં કયા ટાઈપના સ્ટ્રક્ચર છે એ પ્રમાણે આપણે રાફ્ટ ફાઉન્ડેશન જે છે આખું પ્રિપેર કરીએ છીએ. નેક્સ્ટ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન, ધેટ ઇઝ સ્ટેપ્ડ ફાઉન્ડેશન. સ્ટેપ ફાઉન્ડેશનની અંદર આપણે જે બોટમની અંદર ફાઉન્ડેશન ઓર ફૂટિંગ જે પ્રિપેર કરીએ છીએ એ સ્ટેપ ડાયરેક્શનની અંદર જે છે આપણે પ્રિપેર કરીએ છીએ. જે કોઈ વોલનો સેક્શન જે આપણે પ્રિપેર કરીએ છીએ તો વોલમાં જે લોડિંગ કેપેસિટી બોટમની અંદર ટ્રાન્સફર થાય છે તો એની અંદર જુદા જુદા સ્ટેપ આપણને આપેલા છે. વોલની જેટલી થિકનેસ છે તો એ થિકનેસ પછીનું જે સ્ટેપ આવે છે એની થિકનેસ છે જે વોલના થિકનેસ કરતાં વધારે આવે છે. એની પછીનું જે લેયર આવે છે એની થિકનેસ એના કરતાં વધારે આવે છે. મીન્સ કે વોલના થિકનેસથી આપણા બોટમના પીસીસીના લેયર સુધી ઓર આરસીસીના લેયર બેઝ જે છે આપણે આરસીસીનો પ્રિફર કરીએ છીએ તો આરસીસીના લેયર સુધી આપણે પહોંચીએ છીએ ત્યાં સુધી વોલથી આરસીસીમાં જેના સ્ટેપ જે છે એની જે લેન્થ ઓર ટોટલ એની જે લેન્થ જે છે એ લેન્થ ધીરે ધીરે ઇન્ક્રીઝ થતી જાય છે કે જેથી વોલ ઉપર જેટલો લોડિંગ કેપેસિટી આવે છે એ બેઝની અંદર આરસીસીની અંદર જે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય છે એટલા માટે સ્ટેપ ફાઉન્ડેશન જે છે આપણે પ્રિફર કરીએ છીએ. સ્ટેપ ફાઉન્ડેશન, ઇન ધીસ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન ફોર construction excavation is done in step having a shorter length and uniform thickness, and the masonry work is done in the horizontal bed of concrete. We have to its prepare હોરિઝોન્ટલ કોન્ક્રીટનું લેયર જે છે આપણે પ્રિપેર કરવાનું છે, બટ એ સ્ટેપ બાય સ્ટેપ જે છે આપણે પ્રિપેર કરવાનું છે. એમાં મિનિમમ ડેપ્થ કેટલી રાખવાની છે, મેક્સિમમ ડેપ્થ કેટલી રાખવાની છે, એનો સ્લોપ સપોઝ પ્રોવાઈડ કરવાનો હોય. ફૂટિંગ જે છે આપણે સ્ટેપ કરીએ છીએ બટ એનું ગ્રાઉન્ડ લેવલ જે છે એ કદાચ સ્લોપ ટાઈપ હોય તો સ્લોપ કઈ બાજુ છે અને એનો બેઝ જે છે એમાં ફૂટિંગ સ્ટેપ જે છે એ આપણે કઈ રીતના પ્રિપેર કરવાના છે એ આપણે જે છે એ ડિઝાઇન કરવાનું છે, સ્ટડી કરવાનું હોય છે. If there is any possibility of slipping of structure bodily, RCC piles it can be driven along the base of concrete pile to retain the sloping side. જો કોઈ પણ આપણે સ્લોપ એરિયાની અંદર જે છે સ્ટેપ ફાઉન્ડેશન પ્રિપેર કરીએ છીએ તો સ્ટેપનો ડિસ્ટર્બન્સ ન થાય એટલા માટે થઈ આપણે એની સરાઉન્ડિંગ ડિઝાઇન અને કઈ રીતના જે સ્લોપ આપેલો છે અને એનું જે સ્લીપિંગ ન થાય આપણા સ્ટેપનું એના માટે થઈ આપણે સરાઉન્ડિંગ જે છે આરસીસીની પાઇલ જે છે આપણે ઇન્સર્ટ કરીએ છીએ કે જેથી કરી આપણું સ્ટેપ ફાઉન્ડેશન જે છે એ ડિસ્ટર્બન્સ ન થાય અને જે આરસીસીની પાઇલ જે છે એના સરાઉન્ડિંગ એરિયા એની ફરતો જે એરિયા છે એને આપણે રિટેન કરી લે છે અને આપણું ફાઉન્ડેશન જે છે એ સ્ટ્રોંગ રહે છે. Next type of foundation, that is inverted arch foundation. The foundation consists of inverted arch between the pier is known as inverted arch foundation. In figure shows the column or pier between two column or pier, that is inverted arch are constructed, and in bottom the lime concrete are prepared to prevent the inverted arch between pier or pile. In these types of foundation, the load from the pier is transferred to the soil by constructing arching in inverted position as
their bases as shown in figure. The rise of inverted arch is about 1/5 to 1/10 of span, and they are usually built in half brick ring. The position of arch, it may be either along the row of pier or across the row of pier in both direction, that is depend upon the nature of soil and types of land to be taken or prevention for the foundation, for arch foundation. What is the method to construction the arch foundation? For constructing the arch foundation, the excavation is done to required depth. The bottom of the excavation is level and compacted. Then the foundation of concrete is laid the required thickness and finishing according to the layout of their arches as per design to construct under the piers or column. The ring arch, it is usually half brick thick. There are then the built-in cement mortar and pier are constructed. At the end pier, it should be designed and constructed to take the outward thrust because by the arch action. The suitability for a inverted arch foundation. This foundation is not commonly used for building, but it is a quite suitable for other types of structure like bridge, reservoir, tank, support for drainage line. There are various structure are applicable to design the inverted arch foundation. Thank you. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને મૃગેશ રાઠોડ.